રેલવે સ્ટેશને ઐતિહાસિક પળની તૈયારીઓ આવતીકાલે વડાપ્રધાન મોદી કરાવશે ટ્રેનનું વર્ચ્યુઅલ લોકાર્પણ. સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારના લોકોની દાયકાઓ જૂની પ્રતીક્ષાનો આવતીકાલે સુખદ અંત આવવા જઈ રહ્યો છે. છેલ્લા 10 વર્ષથી ચાલી રહેલી હિંમતનગર ખેડબ્રહ્મા રેલવે લાઇનના ગેસ કન્વર્ઝન બાદ આવતીકાલ તારીખ 31 માર્ચ 2026ના રોજ બપોરે 3 કલાકે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડીસા મુકામેથી વર્ચ્યુઅલ માધ્યમથી અસારવા ખેડબ્રહ્મા ટ્રેનનું ઉદ્ઘાટન કરશે. ઐતિહાસિક ઘટનાને લઈને ખેડબ્રહ્મા રેલવે સ્ટેશન ખાતે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉદ્ઘાટન સમારોહ અને જાહેર સભાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્ટેશન પર ઉતરી આવ્યો હતો, જેમાં નાયબ કલેક્ટર નિમેશ પટેલ, પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર વિશાલ સક્સેના, ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીનાના મામલતદારો તથા તાલુકા વિકાસ અધિકારીઓ, ડીઆરયુ સીસી મોહનભાઈ પટેલ અને રેલવેના ટેકનિકલ અધિકારીઓ, તમામ અધિકારીઓએ સ્ટેશનની સુરક્ષા, સભા મંડપ અને રેલવે ટ્રેકના ટેકનિકલ પાસાઓનું બારીકાઈથી નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી. ખેડબ્રહ્માથી હિંમતનગર થઈને અમદાવાદ સુધીની આ ટ્રેન સુવિધા શરૂ થવાથી ખેડબ્રહ્મા, વડાલી, વિજયનગર અને પોશીના જેવા અંતરિયાળ તાલુકાના લોકો માટે મુસાફરી સરળ અને સસ્તી બનશે. ખાસ કરીને વેપારીઓ, વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને સીધો લાભ મળશે. તંત્ર દ્વારા ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગર અને વડાલી પંથકની જનતા જનાર્દનને આ ગૌરવશાળી પ્રસંગના સાક્ષી બનવા અને આવતીકાલે મોટી સંખ્યામાં ઉમટી પડવા માટે નમ્ર અપીલ કરવામાં આવી છે. ખેડબ્રહ્માના રેલવે ઇતિહાસમાં નવો અધ્યાય લખાશે. આ ટ્રેન માત્ર મુસાફરીનું સાધન નથી, પણ આદિવાસી પટ્ટાના આર્થિક વિકાસની લાઇફલાઇન સાબિત થશે.